પાસ્ટ પરફેક્ટ ટેન્સ. પાસ્ટ પરફેક્ટ ટેન્સનો નિયમ ધ્યાનમાં રાખવાનો છે સૌથી પહેલાં કે આ પૂર્ણ ભૂતકાળ છે. આની અંદર દરેકમાં હેડ જ આવે પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ અથવા V3 આવે. 7 વાક્ય આમાં કરીને બતાવ્યા છે, એ જોઈ લેવાના છે તમારે અને એ જ પ્રમાણે પ્રેક્ટિસ કરવાની છે. પહેલું વાક્ય આઈ હેડ પ્લેડ, મેં રમી લીધું હતું આવે આમાં. પછી વી હેડ પ્લેડ, અમે રમી લીધું હતું. યુ હેડ પ્લેડ, તે અથવા તમે રમી લીધું હતું. આમાં લીધું હતું આવે એટલે ગઈકાલે એખાદી ક્રિયા તમે હોય ત્યારે પતી ગઈ હોય ત્યારે આપણે લીધું હતું શબ્દ આવે. તો આ જ પ્રમાણે તમારે બીજા 5 વાક્ય જે ક્રિયાપદ આપેલા છે એની પ્રેક્ટિસ કરવાની. રાઇટ છે તો એનું રિટર્ન આવશે આમાં બધામાં. ક્રાય છે તો ક્રાઇડ આવશે. ઈટ છે તો ઈટન આવશે. એટલે દરેક 7 વાક્યની આ પ્રમાણે તમારે પ્રેક્ટિસ કરવાની છે. એટલે તમારી પાસ્ટ પરફેક્ટ ટેન્સની પ્રેક્ટિસ પૂરી થઈ જશે. હવે એના પછી આપણે આવે છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ હવે આવે છે ફ્યુચર પરફેક્ટ ટેન્સ, પૂર્ણ ભવિષ્યકાળ. આમાં નિયમ યાદ રાખવાનો છે ખાસ અગત્યનું કે દરેકમાં શેલ હેવ જ આવે પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ અથવા એને V3 પણ કહેવાય છે. એટલે લીધું હશે આવે ભવિષ્યમાં એખાદી ક્રિયા જે છે એના માટે આપણે આ વાપરીએ છીએ. હવે આના 7 વાક્ય જોઈ લો. આઈ શેલ હેવ પ્લેડ, મેં રમી લીધું હશે. યુ શેલ હેવ પ્લેડ, તે અથવા તમે રમી લીધું હશે. તો આ જ પ્રમાણે આ 7 ક્રિયાપદની તમારે પ્રેક્ટિસ કરવાની છે. પણ આમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે બધામાં લીધું હશે જ શબ્દ આવે અને શેલ હેવ જ લગાડવાનું છે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ. અને સૌથી અગત્યનું છે પરીક્ષા. હવે તમે જે 3 કાર્ડ શીખ્યા છો, પહેલો કાર્ડ તમે શીખ્યા છો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, બીજો કાર્ડ શીખ્યા છો પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને ત્રીજો ફ્યુચર પરફેક્ટ ટેન્સ. એટલે આ ત્રણના નીચે ગુજરાતી વાક્ય આપેલા છે. એ ગુજરાતીનું તમારે ઇંગ્લિશ કરવાનું છે. આ બધા વાક્યનું ઇંગ્લિશ કર્યું એટલે એના જવાબ બી આમાં આગળ આપેલા છે. જોઈ લેજો, આગળ આના જવાબ આપેલા છે. આ કાર્ડ પૂર્ણ થાય એટલે બધાના જવાબ આપેલા છે. જેમ પહેલાં રાજે રમી લીધું છે શબ્દ આવ્યો એટલે વર્તમાન કાળ. લીધું શબ્દ આવ્યો, લીધું છે આવ્યું એટલે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આવે. એટલે આપણે આમાં જમવાનું આ ક્રિયા છે એટલે ઈટન આવે. એટલે આ ક્રિયાપદનું ગુજરાતીનું ઇંગ્લિશ થશે રાજુ હેઝ ઈટન. આ જ પ્રમાણે બીજા વાક્યની તમારે પ્રેક્ટિસ કરવાની છે. એટલે આજે આપણું પરફેક્ટ ટેન્સ પૂર્ણ થાય છે. જવાબ બી પાછળ આપેલા છે એટલે લખ્યા પછી જવાબ જાતે ચેક કરી શકો છો.